અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કરાયો પ્રારંભ। સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ માં શારદા ભવન ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો। 2 ઓક્ટોબર સુધી ચાલશે અભિયાન। સ્વચ્છતા અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત માં શારદા ભવન ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ, સુરેશ પટેલ, કિંજલ ચૌહાણ, નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ કલોડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગો પર સાફ સફાઈ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિના કાર્યક્રમ યોજાશે। દિવાળી સુધીમાં અંકલેશ્વરના તમામ આંતરિક તેમજ મુખ્ય માર્ગો પર અસરકારક સાફ સફાઈ કરવાનું અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આજે અંકલેશ્વર નગરપાલિકામાં સ્વચ્છતા હી સેવા 2024નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 17 સપ્ટેમ્બરથી લઈ 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતાને રિલેટેડ અમે કાર્યવાહી કરવાના છીએ। આજે આ પ્રોગ્રામનું મહા શારદા ભવન ખાતે લોન્ચિંગ કરવામાં આવેલું છે, જેની અંદર આજના પ્રોગ્રામની અંદર અમારા જે સફાઈ મિત્રો હતા એમના દ્વારા કલા પ્રદર્શન કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। હવેથી અલગ અલગ દિવસે અલગ અલગ થીમ આધારિત સફાઈના કાર્યક્રમ છે। આવતીકાલે સફાઈ રેલીનું આયોજન છે, 20 તારીખે યોગાનું આયોજન છે, તેમજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દિવાળી સુધીમાં મુખ્ય રસ્તાઓ અને વોર્ડ વાઇઝ સફાઈનું પણ આયોજન કરવામાં આવેલું છે। આ સફાઈ અભિયાનમાં અંકલેશ્વર નગરપાલિકા વતી હું નગરપાલિકા વિસ્તારના નાગરિકોને સફાઈની બાબતમાં સાથ અને સહકાર આપે એવી અપીલ કરું છું। જય હિન્દ, જય ભારત।